મજાની કડકડતી ટાઈટ, દાઢી ડગમગે તોય પાણી ફેર્યું, શેડા વૈયા ગયા તોય પાણી ફેર્યું. હવે આમાં તો સરસ મજાની હાની હોય, કાળા તલની સરસ મજાનો ખારેકને ઉંદેરેલી હાની હોય, અડદિયો હોય તો ટાઈટ ઓછી હોય. તો સરસ મજાની ટાઈટના આવી ગયા છે નિશાળે, હાથે ઠરી ગયા છે. પણ થોડોક રસોડાની મધ્યાહન ભોજનમાં થોડોક વધારો આવ્યો છે. તો એક અઠવાડિયામાં હુખડી તો એક હતી, પણ હવે 3 આવી ગઈ છે. તો 3 સણ્યા આવી ગયા છે વધારાના, એમ પગાર વધારો થયો છે. તો વાહ મોજ વાહ બેનને, અમે તો 200 રૂપિયામાં રહેલા હતા ત્યારના છે અહીંયા. તો અત્યારે આટલો પગાર વધ્યો છે તો સારું કહેવાય, મજૂરી પૂજી રહેશે, ખાવા પીવા મળે, બીજું જોઈએ શું આપણે. તો મારા બ્લોગમાં આખો દી બનાવી રહેજો. સારો લાગે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું તમે ભૂલી જાઓ છો. જોવો છો ખરા જ તે કલાકોમાં કાંઈ ઘટે નહીં, પણ લાઈક શેર સબસ્ક્રાઈબ કોઈ નહીં કરતું. ત્યાં ગયા કહું હાલી પગપાળા જાય છે તે પનોતી તમારે બેસી ગઈ છે કે તે હું તો હાલવા મળી હાલીને. તે મને કે એવી પનોતી ન હોય, મને મેકતી કેવી હોય તો કે હાડ હતી પનોતી હોય, એ તો એની વિધિ કરવી પડે એ પનોતીની. લે મેં કીધું હું તો આ પનોતી સમજી મેં ખાવા હાલવા મળું છોકરાને વાડીએથી, તો આગળ લાઠી શહેરમાં પહોંચી જાઉં. તો સરસ મજાની અલગ અલગ પ્રકારમાં અલગ અલગ જગ્યાઓ હોય, અલગ અલગમાં ઝાડવા હોય, બજાર હોય અમુક એરિયામાં. તો આ એરિયો સરસ મજાનો મને લાગ્યો, મેં લાગ્યો બોલો કરું. હાલતા 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 મને લાગ્યું તે હાલી એટલે પનોતી ઉતરી જતી છે. હાલ્યા પનોતી ઉતરે સરસ મજાની. એ આ તો રંગીલું શહેર છે હો લાઠી. શું છે રંગીલું શહેર? આ બધી કણજર છે સરસ મજાની. સરસ મજાનો એરિયો છે, આવી હોય હે સરસ મજાની. 2 દાણ ઉતાર્યો. આ માણા કે હાડ હતી તમને બેઠી છે તે હાલો, હું તો હાલતી હાલતી કે હાલ્યા હાડ હતી ન ઉતરે. તઈએ મેં કીધું હાડ હતી હાલ્યો ન ઉતરે તો કે એ નથી વિધિ કરાવવી પડે. વિધિ શું કરાવવી પડે? જો હાલતી હાલતી જાઉં છું. સરસ મજાની સિટી છે લાઠી શહેર. અરે મેં કીધું આવી હાડ હતી છે તો કાંઈ વાંધો નહીં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આપણે નવા મહિનામાં નવી સુખડી સરસ મજાની મસ્ત મજાની. તો નવું મેનું આવી ગયું છે તો આપણે એની અંદર ભળી ગયા છીએ પ્રવાહમાં. તો આજથી શરૂ કરી દીધું છે સિંગ તેલમાં સરસ મજાની સિંગોના બી નાખી દીધા કિલો ખાંડીને સરસ મજાના. તો આપણે સુખડી બનાવી દીધી છે નવા મેનુમાં. તો સરસ મજાના બાળકોને ખવડાવીશ, પણ મારે હવે જે ખીચડી બનાવવાની છે, કંઈક દાળ ભાત બનાવવાના છે. તો સરસ મજાની આ સુખડી બની ગઈ છે, આપણે જોઈ શકો છો. તો હમણાં સરસ મજાના પીસ પાડીશ ને તે ફરી વખત આપને બતાવીશ. ત્યાં સુધી મારા વિડીયોમાં બના રહેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ફરી અને થોડી વાર ઊભી જાઓ, ફરી વખત આપણે મળશું. લેજો માતાજી. સરસ મજાની નીચે છૂટી તો બાળકોને પોતપોતાના બાળકોને સરસ મજાના લેવા આવ્યા. દુકાને ઊભા છે મુકેશભાઈ મેથલિયામાં. સરસ મજાના બાળકો છૂટ્યા છે ને લેવા આવે છે પોતપોતાના બાળકોને. આજકાલ એવી ઘટના બને ને એટલે બાળકોને લેવા આવવા પડે સરસ મજાના. તો બાળકોને લેવા આવ્યા છે તો અડા ભીડમાં ઊભા રહી ગયા થોડી વાર. તો મેં કીધું હું ઊભી રહી જાઉં. સરસ મજાના અમારા મુકેશભાઈ મેથલિયાની દુકાન છે, કારણ કે હું એના ભેગી 30 વર્ષથી કામ કરું છું મધ્યાહન ભોજનમાં. આમ તો એ મારા શેઠ કહેવાય અને હું એનો માણસ જ કહેવાય. આમ જોવા જાઉં તો સરસ મજાના. તો એ બાળકો અમારા ભાણિયાભાઈ. ભાણિયાભાઈ કાંઈ ઘટે નહીં. કેવી ટાઈટ પડે ભાણિયાભાઈ? ભૂકા કાઢ નાખ્યા. ભાણિયાભાઈ બહુ ટાઈટ 25 રખડે છે. વાહ બાળકોની મોજ ટાઈટની વાહ.
યસલા અમારે યસલો છે નહીં અડા ભીડ કેવડી હાઈસ્કૂલ છે છોકરા બાળકો 1 થી માંડી અને 12 સુધીની હાઈસ્કૂલ છે એટલે અડા ભીડ તો હોય જ તો થોડી વાર ઊભા રહી ગયા અમે મુકેશભાઈ કંઈક સોના પાય તો પીતા જાય ને હાલ્યા થોડુંક ને તે હવે એવું કંઈક સોડા પી લઈશું મુકેશભાઈ કોઈની મજો મુકેશભાઈ મેં તો લઈને દુકાને ઘેરી લીધા મુકેશભાઈને અંદર મુકેશભાઈ દેખાતા નથી એટલા છે બાળકો જાતા ખરીદી કરતા જાય ને તો જાતા ખરીદી કરતા જાય કેવી લાગી મુકેશભાઈ મેં તો લઈને દુકાન સારી લાગી ને તો કોમથી ખરીદી કરવા આવજો યુટ્યુબ ચેનલ વાળા જો જય માતાજી જય શ્રી કૃષ્ણ ત્યારે ફરી મળશું સવારે નવા બ્લોગ સાથે